બંગાળની બે દીકરીઓ છે, એને એવું થયું કે સરકાર બહુ ઓછા એવા ક્ષેત્રો હોય કે જેની અંદર માત્ર પુરુષોને એડમિશન આપતા હોય, દીકરીઓને બહેનોને ન આપતા હોય. લાઇટિંગનું ક્ષેત્ર એક એવું છે કે એની અંદર કરંટ લાગવાનો ગમે ત્યારે ચાન્સ છે, એટલે એમાં દીકરીઓને પ્રવેશ નથી મળતો, માત્ર પુરુષોને પ્રવેશ મળે. એટલે લાઇટમેન આ શબ્દથી, વાયરમેન આપણા શબ્દથી પરિચિત છે. એ બંગાળની બે દીકરી શિરીષા અને વી ભારતી, આ બે દીકરીઓએ સરકારને ચેલેન્જ ફેંકી કે અમે પણ 11ના તાર બાંધી શકીએ છીએ, એના પણ થાંભલે ચડી શકીએ છીએ. અમે પણ જેટલા ભાઈઓ જે તેજ ગતિથી કામ કરે, જે ન્યુટ્રન કોને કહેવાય, ફેસ કોને કહેવાય, 1 તાર 2 તાર, અમે બધું જોડી શકીએ છીએ. અને અમને પણ લાઇટિંગની અંદર ખબર પડે છે, અમને એક્ઝામ આપવા દો અને થિયરિકલ ને પ્રેક્ટિકલ જો અમે પાસ થઈએ તો અમને પણ લાઇટ વુમન નામનો દરજ્જો આપે. સરકારે છૂટ આપી કે કંઈ વાંધો નહીં, તમે એક્ઝામ તો આપો. સરકારને કદાચ એવું હતું કે 11નો થાંભલો આવે, કરંટ નીકળતો થાંભલો આવે, આપણે સબસ્ટેશનની બાજુમાં જ નીકળીએ તો આપણને એમ થાય કે માથે પડશે, તો આપણે એટલા ડરપોક છીએ. પણ એ બે દીકરીઓ છે એણે સરસ રીતે તાર બાંધે છે, એ પ્રેક્ટિકલ રીતે થિયરિકલ રીતે પાસ થાય છે અને ગવર્મેન્ટને પણ ઝુકાવે છે. સાહેબ 27 વર્ષની દીકરીઓ વિશ્વની અંદર લગભગ, મને નથી ખબર કે દીકરીઓ આ ક્ષેત્રમાં છે કે નહીં, પણ ભારત વર્ષની અંદર આ બે દીકરીઓએ આજ સુધીમાં લાઇટ મેન તરીકે વપરાતા શબ્દને લાઇટ વુમન તરીકે પણ ટ્રાન્સફર કરી દીધો. અને એટલા માટે કહેવાય છે કે તમારી મારી આસપાસ જે રહેલી શક્તિ છે ને, એના હાથની અંદર માત્ર થાળી, વાટકો, વેલણ, ચમચી, પાટલી આ નથી શોભતું, એના હાથની અંદર હજારો હાથ એને ધર્યા છે. એક હાથની અંદર એને લેપટોપ પણ શોભે છે, એક હાથની અંદર એને મેકઅપ કરવાની વસ્તુઓ પણ શોભે છે, એક હાથની અંદર એ મા બાપની સેવા કરતી હોય, એક હાથની અંદર એ ઘર પરિવારની રસોઈ કરતી હોય, એક હાથની અંદર એ પરિવારને સાથ આપતી હોય, એક હાથની અંદર એ બાળકોને સંભાળતી હોય. આવા હજારો હાથવાળી શક્તિ